હરે સાહેબ વાત કરી છે. આ લોકો લટકું બહુ ગમે છે. સ્વામિનારાયણ હરે સાહેબ વાત કરી છે. શું વાત કરી? આપણે ભગવાનના છીએ પણ માયાના નથી. આમાં કેટલું બધું જ્ઞાન આપે. સ્વામી આ વાત તો સાદી લાગે છે, કારણ કે આપણે કેટલી વાર ખોટી પણ બહુ મોટી વાત છે. આપણે ભગવાનના છીએ, માયાના નથી. આખી દુનિયા માયાના છે. આજે ભગવાન સંતનો આશરો થયો એ જ ભગવાનના છે. હવે કડક વાત આવે છે. ગાભા નીકળ્યા બધા જૂના છે ને, નિર્માનીપણાની વાત આવે છે. એક ગુણ આવે બધું આવી જાય. નિર્માનીપણું આવે એટલે બધું આવી જાય. શ્રીજી મહારાજ વાત કરી, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર સાંભળતો હોય. શ્રીજી મહારાજ પોતે આ એકાંતિક ધર્મ માટે, બીજું કોઈ કારણ નહોતું, તો એ સંબંધી વાત કરે. આપણે તો 6 મહિને, વર્ષે અથવા ક્યારે સાંભળ્યું જ નહીં હોય એકાંતિક ધર્મની વાત. મહારાજ કે દિનમાં 5 વખત એકાંતિક ધર્મની વાત સાંભળતો હોય. જોજો મજા ક્યાં આવે છે. દિનમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દિનમાં 5 વખત વાત સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય. એટલે જે વાંચ્યું હોય એનું જ મનન કરે. ગ્રંથ કંઠે કરતો હોય. બધા ગ્રંથ મોટા શ્રીજી મહારાજના સંતોના ગ્રંથો કંઠે કરતો હોય. વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય. વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય. રામદાસને મુક્તમુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય, શું બાકી રહે? મુક્તમુનિને રામદાસ સંત એ બેનો સમાગમ હોય. એટલે એવા બધા સારા સંતો જેની પાસે કંઈ જાણવા જેવું હોય, ભગવાનની નિષ્ઠા સંબંધી જાણવા જેવું, એ વાત સાંભળતો હોય. એટલે કાંઈ બાકી નથી એને. ટોપ મોસ્ટ A1 ગ્રેડની વાત સાંભળતો કરતો હોય એ વાત. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય, ગ્રંથ કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય. રામદાસને મુક્તમુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય. પરંતુ જો એક આટલી વાતમાં બધું ફોગ. પરંતુ તે જો સંતો હરિભક્ત નમતો ના હોય તો તે સત્સંગમાં રહેતો થકો અસુર છે. કેટલી કડક વાત. નમતો ના હોય એટલામાં. એટલે નમવાનું શીખવું ગમે રીતે. જે શ્રીજી મહારાજે વાત કરી કે માન ટળે ભાવે.
એટલે આપણને લાગે કે આને શું પગે લાગવું, ગામનો ઉતાર છે, પણ તોય મારે એને પગે લાગવું તો માંડ ટળે ભાવે કહેવાય. લાગતું જ ના, એને શું પગે લાગી આવવાનું, પણ તોય એને પગે લાગવું એ માંડ ટળે ભાવે. મહારાજે કોઈ પણ પ્રકારે નમતા શીખવું એમ. નહીં તો સત્સંગમાં રહેતો થકો અસુર એકદમ ઓલા રમે છે ને તમે આમાં છે ઓલું સ્નેક એન્ડ લેડર અહીંયા છે, ઈગો સ્નેક. તો મહારાજે કહ્યું કે જો આ ટોપમોસ્ટ 98 100 પહોંચે અને એકદમ પટકાય 0, સત્સંગમાં રહેતો થકો અસુર છે. મહારાજે કેટલીક કચકચાઈને વાત કરી હશે. મારે ગમતું જ નથી. નિર્માની હોય એ જ ગમે, બાકી જરાક માન આવે ને માન ફાવે જ નહીં. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એકાંતિક ધર્મની વાત દિનમાં 5 વાર કરતો હોય, સાંભળતો હોય, નિરંતર ધ્યાન કરતો હોય, ગ્રંથ કંઠે કરતો હોય, વાતનો અભ્યાસ નિરંતર રાખતો હોય. રામદાસને મુક્ત મુનિ જેવા મોટા સંતનો સમાગમ હોય, પરંતુ તે જો સંતો હરિભક્તો નમતો ન હોય તો તે સત્સંગમાં રહેતો થકો અસુર છે. હવે બહુ ધ્યાનમાં લાવવા જેવી છે. એકવાર આપણે વાંચી ગયા કામ ના આવે, ઘૂંટવું પડે, 100 વખત ઘૂંટવું પડે એવી વાત છે. પછી જે કહે છે, જે મહારાજ કહે છે, જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ. સંતો હરિભક્તો નમતો હોય એને જ અમે સત્સંગી અને સંત તરીકે દેખીએ છીએ, બાકી નહીં. નમતો ના હોય તો આ સત્સંગમાં કરવાનું શું? દાસના દાસ જ્ઞાન મહિમા સમજીએ એ આ બધા મૂલ્યો છે એ દ્રઢ કર્યા. અને આ તો એકદમ સત્સંગમાં રહેતો તો કોઈ અસુર છે. આટલું બધું શ્રીજી મહારાજ જે નિમિત્તે આવ્યા એ કરે છે, સાંભળે છે બધું. તો મારે સત્સંગમાં રહેતો કોઈ અસુર છે. જે સંત હરિભક્તને નમે છે તેને જ અમે સંત કે હરિભક્ત તરીકે દેખીએ છીએ. જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ કોઈ કરી શકતું નથી. ચાવી આ માસ્ટર કી બધા મોટા મોટા બધું જ્ઞાન કરતો હોય પણ ચાવી ના હોય તો આમાં જશે ને. આ કાર ચાવી હોય ને તો ચાલે ને, ચાવી ના હોય તો તો ચાવી છે, નમવું એ ચાવી છે. જે નમતો રહે છે તેનો ત્યાગ ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ કોઈ કરી શકતું નથી. તત્વજ્ઞાનની વાતો છે તે બધી નમ્ર હરિજનને વરે છે. નમ્રતા ના હોય, અંતરમાં હોય ને તો બહાર આવે. અંતરમાં ના હોય, સહેજ ગડબડ હોય તો વાંકો વરી. તત્વજ્ઞાનની વાત છે તે બધી નમ્ર હરિજનને વરે છે. જે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું. બધું નમવામાં માસ્ટર કે સત્સંગમાં આ નિર્માણીપણાનો ગુણ પ્રાપ્ત કરે, બધી ચાવી આવી ગઈ, બધું હોલસમ. તત્વજ્ઞાનની વાતો છે બધી નમ્ર હરિજનને વરે છે. જે નમે છે તેને ધ્યાન ધારણા સમાધિ સહિત બધું સિદ્ધ થયું જાણવું.
તેણે મોટા સંતોને મોટા હરિભક્તોને સમાગમ કર્યો એમ જાણવું. ચાવી ચાવી છે, ચાવી ના હોય તો બધું અટકે. તમે ઘરે જાય ચાવી ના હોય બહાર ઊભા રહેવું પડે. ચાવી આવે ત્યારે કામ થાય. નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી. કોણ બોલે છે? શ્રીજી મહારાજ. એમના ઉપર કોઈ સત્તા નથી. ફાઇનલ એ બોલે છે. નમે છે તેમાં એક પણ દોષ રહેતો નથી. જે નથી નમતો તેનો બધા દોષો નિવાસ કરે છે. બોચાસનમાં એક સંત છે, બધા ચોકલેટ આપતા હતા. તમને નહીં મળે એટલે બાળકો તો ચારે બાજુ વીંટાઈ ગયા ચોકલેટ લેવા માટે, બધું કરે. પછી જે છેટે રમતા હતા ને એ દોડીને આવ્યા. ચોકલેટ ના આપ્યો તો કોઈ દોડી ના આવે. ચોકલેટ મળતી એટલે મહારાજે કહ્યું કે જે નમતો નથી તેનામાં બધા દોષો નિવાસ કરે. દૂર દૂર પડ્યા ફરતા હોય ને એ આવી જાય. નમતો ના આવે. જેટલું નિર્માનીપણું તેટલી ભગવાનની કૃપા થાય. આપણે બીજા બધા ઘણા સાધન કરીએ. ભગવાન જેટલું નમે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ. જેટલું નમ્યો એટલું મહારાજને ગમે. હવે બધી વાત આમાં આવે ગ્રંથમાં સાર છે. મહારાજે ઘણી બધી વાતો કરી. વચનામૃતમાં અમુક વાતો જે પચ પડે એ લખાઈ અને આમાં બધું મહારાજે હોલસેલ આપી દીધી. જેટલું નિર્માનીપણું તેટલી ભગવાનની કૃપા થાય. નિર્માન્યતા જે કોઈ મોટાઈ નથી. નિર્માનીપણ બ્રહ્મનો ગુણ છે. બ્રહ્મનો ગુણ છે. નિર્માનીપણ એ ગુણ માત્રનો જનક છે. ઉત્પત્તિ સ્થાન ત્યાંથી બધા ગુણ નીકળ્યા કરે. નિર્માનીપણ ગુણ માત્રનો જનક છે. એટલે એમાંથી બધા ગુણો ફૂટે. બધા નિર્માની ના હોય બધા દોષો ફૂટે. જે નમતો નથી ત્યાં બધા દોષ નિવાસ કરે. એટલે બધા અવગુણ નીકળે અને નમે છે એમાંથી બધા ગુણ નીકળે. બીજા અપાર ગુણ હોય પણ નિર્માણીપણું ના આવે ત્યાં સુધી એ ગુણો કલંકરૂપ છે. અલ્લાહ એકદમ બેસમેન્ટમાં જતું રહ્યું. કલંકરૂપ કહેવાય કે બીજા બધા ગુણ હોય, નબળા નહીં સારા ગુણો હોય તો એ કલંકરૂપ છે. અભાવ ગુણ એ તો બધું આપણે સમજી શકાય, પણ સારા સારા ગુણો હોય એ પણ કલંકરૂપ થઈ જાય. નિર્માણી પણ 14 લોકનો આધાર છે. પૃથ્વીનો ગુણ નિર્માણિતા છે. એ ગુણ જોઈને ભગવાનના અવતાર પણ પૃથ્વીમાં જ થાય છે. ભગવાન જેટલા ભગવાન આવ્યા એ બધા પૃથ્વી પર, બીજા લોકમાં ના ગયા. દેવલોક ને ઇન્દ્રલોક ને બ્રહ્મલોક એ ત્યાં કોઈ નવરો જ નથી સમાગમ કરવા. ભગવાન ત્યાં ક્યાં જાય? અને અહીંયા તો પેટ છે ને, મહારાજ પેટ આપ્યું છે એ બહુ કામ કરે છે. પેટ પૈસાની જરૂર પડે ને એટલે બધી ક્રિયા કરે, તો સમાગમે કરે જે આ લાઈનમાં આવી જાય. અને બીજા લોકમાં કોઈ સમાગમ ના કરે. એશ આરામ બધું ઢગલાબંધ વિશે ત્યાં કોણ દોરો હોય? અહીંયા પણ
જે આપણને તમે $10 લાખ, $1 મિલિયન, કરોડ ડોલર આવી જાય, પછી આ સત્સંગ સેવામાં બધામાં ગૌણતા આવે, કરો પણ ગૌણતા, પછી સ્વામી મારી રસોઈ નાંધી લો, પોતે ના આવે. અમારા દેશમાં બધું થાય. એટલે હું ભગવાનને આપું છું એવું મનમાં થાય, એ ભાવ થાય. એટલે આ કોઈ પણ જાતનું માન ના રાખવું. જે પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે, ભાવ થાય છે જ. ગમે એમ તો પોતાના અધિક મનાય જ છે. હું બધાથી અધિક છું. પણ મહારાજે કેવું, પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે. પોતાને અધિક માને તો વાંધો નહીં, પણ બીજાને તુચ્છ સમજે, આમ કરે. પોતાને અધિક માને તો અડધું થયું, બીજાને તુચ્છ ગણે, એની ગણતી જ ના હોય. પોતાને અધિક માનશે અને બીજાને તુચ્છ સમજશે ને તે જ્ઞાની ત્યાગી અને ધ્યાની હશે. બધા ગુણ આવી જાય. જ્ઞાની બધા ગુણ આવી જાય. ત્યાગી વૈરાગ આવે, અને ધ્યાની, અને બીજું ગમે જ નહીં, ધ્યાન કરવાનું ગમે. જ્ઞાની ત્યાગી ધ્યાની હશે તો પણ તેના કલ્યાણમાં ફેર છે. સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે. કેટલે કરવાનું શું છે? આ બધું કરવાનું છે. એને આપણે કોઈ વાત સાંભળતા નથી, સાંભળી નથી, સાંભળવા માગતા નથી. આવી બધી વાત છે ને, એલર્જી થાય. આ બધી વાત ક્યાં નમવાની હોય? સંત હરિભક્તના ચરણની રજ પોતાને સમજે ને નિષ્કપટ વર્તે, તેનો સહેજે મોક્ષ થાય. પણ આ કરવાનું છે. બીજું બધું કરીએ આપણે. આવા ધ્યાનમાં રાખવા જેવું. નિર્માની પણ ચાવી છે, કલ્યાણની ચાવી, મોક્ષની ચાવી. ઘટમાં પ્રાણ હોય, ઘટમાં પ્રાણ હોય એટલે શું? જીવતો હોય. ઘટમાં પ્રાણ હોય, જીવતો હોય. ત્યાં સુધી નિર્માની પણ સૌએ રાખવું. ત્યાં સુધી, એટલે જીવતા સુધી, લાસ્ટ બ્રેથ, ત્યાં સુધી સૌએ નિર્માણ પણ રાખવું. સદાનંદ સાંઈ મહારાજ.